હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 આઈટી બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા દરેક વિદ્યાર્થી મિત્રો માટેનો આજનો વિડીયો છે, જેમાં જે સબ્જેક્ટ આવે છે પાયથોન પ્રોગ્રામિંગ યુનિટ નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે ચર્ચા કરવાના છે. જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર છે અથવા રિમિડિયલ એક્ઝામ આપવાના છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂ સિલેબસ પ્રમાણેનો છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે યુનિટ નંબરના 1 ના એવા ક્વેશ્ચન, કેટલા ક્વેશ્ચન તમે તૈયાર કરીને જાઓ છો તો જીટીયુની એક્ઝામમાં તમારા કોઈ બી એક બી ક્વેશ્ચન બહારનો નહીં પૂછાય. યુનિટ નંબર 1 માંથી એમાંથી જ પૂછાશે, યા મિડ એક્ઝામ હોય, કોઈ બી એક્ઝામ હોય, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ આપણે બધા જ સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કરવાના છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને વોટ્સઅપ ગ્રુપની અંદર શું હજી સુધી તમે જોડાયા ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ સેમિસ્ટર 1 ના ડેલી લાઈવ લેક્ચરના કોર્સ બી આપણા મૂકેલા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ યુનિટ નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કયા કયા છે. આ બધા જ ક્વેશ્ચનના 20 આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી શકો છો. હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન છે રેસિડ્યુ કોડ શું છે, રાઈટ એન્ડ ટુ નંબર ટાઈપ્સ કરવાના છે. પછી ફ્લો ચાર્ટ, ચેક ધ એન્ટર નંબર એન્ડ પોઝિટિવ એન્ડ નેગેટિવ ફ્લો ચાર્ટ વિશે. પછી સ્ટેપ ઇન્વોઇસ ધ પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનું, અથવા ડિફાઇન પ્રોબ્લેમ સોલ્વિંગ, લિસ્ટ ધેમ સ્ટેપ ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે શું પ્રોબ્લેમ થાય તો કયા રીતના એને સોલ્વ આઉટ કરવાના છે એ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી ડ્રો ફ્લો ચાર્ટ, રાઇટ અલ્ગોરિધમ, કેલ્ક્યુલેટ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર, આપેલા નંબરના ફેક્ટોરિયલ્સ તમારે સમજાવવાના છે ફ્લો ચાર્ટ થી અથવા અલ્ગોરિધમ થી. વેરિયસ સિમ્બોલ યુઝિંગ ફ્લો ચાર્ટ, રાઇટ અ પર્પઝ ઓફ ઈચ સિમ્બોલ. ખાસ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ જે ફ્લો ચાર્ટ ની અંદર જે સિમ્બોલ યુઝ થાય છે એ સિમ્બોલનો શું ઉપયોગ છે, કઈ કઈ રીતના એનો યુઝિસ થાય છે. અથવા ક્વેશ્ચન્સ પૂછી શકે છે એક્સપ્લેન વેરિયસ ફ્લો ચાર્ટ સિમ્બોલ, ડિઝાઇન ફ્લો ચાર્ટ, ફાઇન્ડ મેક્સિમમ આઉટપુટ આઉટપુટ ઓફ ટુ ગિવન્સ નંબર. ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ અલ્ગોરિધમ કેવો હોવો જોઈએ, એના ગુણધર્મો શું છે, સારી કેરેક્ટરિસ્ટિક સમજાવવાની છે. આ બધા જ ક્વેશ્ચન સેમેસ્ટર 1 ના યુનિટ નંબર 1 માં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. એના પછી ડિઝાઇન અ ફ્લો ચાર્ટ, ફાઇન્ડ મેક્સિમમ નંબર, આઉટ 3 નંબર આપ્યા છે એમાંથી મેક્સિમમ નંબર પૂછે છે. પછી કન્સ્ટ્રક્શન એન્ડ અલ્ગોરિધમ વિચ ચેક ધ એન્ટર નંબર ઇઝ પોઝિટિવ ગ્રેટર ધેન 5 ઓર નોટ. અહીંયા ચેન્જીસ થઈ શકે છે, 5 ની જગ્યાએ 7 આવી શકે, 2 આવી શકે, પણ આ ટાઈપના અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ પૂછાવાના છે, ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. એના પછી ડ્રો ધ ફ્લો ચાર્ટ, કેલ્ક્યુલેટ ધ પેરામીટર એન્ડ એરિયા. ઓકે. પેરામીટર એન્ડ એરિયા ઓફ રેક્ટેંગ્યુલર ખાસ પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ડ્રો ધ ફ્લો ચાર્ટ ટુ ચેક વેધર ધેન એટર ધ પોઝિટિવ નેગેટિવ ઓર ઝીરો છે, શું છે ચેક કરવા માટે. ડિફાઇન ફ્લો ચાર્ટ, ડિસ્ક્રાઇબ ધ એડવાન્ટેજીસ, શું છે એના એડવાન્ટેજીસ શું છે. પછી ડિફાઇન અલ્ગોરિધમ, રાઇટ ડાઉન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. અલ્ગોરિધમ કાં તો ફ્લો ચાર્ટના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ 100% પૂછાશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ કન્સ્ટ્રક્શન અને અલ્ગોરિધમ ટુ ફાઇન્ડ ધ એરિયા ઓફ સર્કલ, મોસ્ટ આઈએમપી છે. રાઇટ અલ્ગોરિધમ ફાઇન્ડ ઓફ સર્કલનું પૂછી શકે છે. પછી ચોટ અ પ્રિન્ટ ઓડીડી નંબર ઓફ 1 to 100, અહીંયા કોઈ બી આપી શકે છે. અને તમારા પ્રોબ્લેમ સોલ્વિંગ છે, અલ્ગોરિધમ છે અને પ્રિસિડિવ કોડની વ્યાખ્યા ડેફિનેશન બી પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન કરવાથી તમારો યુનિટ નંબર 1 આખો રેડી થઈ જવાનો છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ડેલી લાઈવ લેક્ચરના કોર્સ બી છે, જેમાં તમારો ડેલી લાઈવ લેક્ચર રહેશે, જેમાં તમે તૈયારી કરી શકો છો, દરેક વસ્તુ સમજાવવામાં આવશે, એક્સપ્લેન કરવામાં આવશે, એના રેકોર્ડિંગ્સ વિડીયો બી અવેલેબલ રહેશે. વધુ ઇન્ફોર્મેશન માટે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર બાયોમાં આપેલો છે, ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ મેસેજ કરી શકો છો અને ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો, જેથી દરેક ઇન્ફોર્મેશન તમારા સુધી શેર કરી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.